નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાથી સોમનાથમાં 70થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન વિરોધ કરનારા કોંગ્રેસના ધારાસભ્ય સહિત 15 લોકોની પોલીસે અટકાયત કરી। સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર દ્વારા મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આ જમીન પર 70થી વધુ રહેણાંક મકાનોનું દબાણ હતું। તંત્ર દ્વારા અનેક નોટિસો આપવા છતાં દબાણકારોએ મકાનો ખાલી કર્યા ન હતા। વહેલી સવારે પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસરની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દબાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને મહિલાઓએ રસ્તા પર સૂઈને કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો। સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ પર પહોંચ્યા હતા, વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। તેમણે આરોપ લગાવ્યો કે દબાણકારો વર્ષોથી અહીં રહે છે, તેઓ નગરપાલિકાને વેરો ચૂકવે છે અને વીજ કનેક્શન પણ ધરાવે છે। તંત્રની સમજાવટ છતાં વિરોધ ચાલુ રહેતા પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો અને ધારાસભ્ય સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી હતી। ધારાસભ્યને એલસીબી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સ્થળની મુલાકાત લીધી। એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ વિશાળ જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી 2 દિવસ સુધી ચાલશે। રિપોર્ટર અબ્દુલ ગાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।